ભણવાનું છે ગોળાર્ધ વિશે. પૃથ્વી આપણે કેવી છે? ગોળ છે. સંપૂર્ણ ગોળ નથી, પણ કેવી છે? નારંગી જેવી. આ બાજુ છે આમ ચપટી છે. શું છે આ બાજુ? આમ ચપટી છે. આમ આપણે ગાલ ખુલાઈએ ને એ બે બાજુ ખુલેલી છે. તો ગોળાર્ધ એટલે ગોળ છે પણ એનો અડધો ભાગ. શું છે? અડધો ભાગ. પૃથ્વી ગોળ છે તો પૃથ્વીની આપણે 4 ગોળાર્ધ આવે છે. અહીંયા જોવા જઈએ તો આ દિશા કઈ છે? ઉપરની ઉત્તર દિશા. આ નીચેની દિશા દક્ષિણ. મારી ડાબી બાજુની પૂર્વ અને જમણી બાજુની પશ્ચિમ. તો પૃથ્વીના ગોળામાં 4 દિશાઓ થઈ ગઈ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આપણે ગોળાર્ધ વિશે સમજવાનું. ગોળાર્ધ એટલે અડધો ભાગ. તો આપણે કટરની મદદથી પૃથ્વીને કાપી નાખીએ. શું કરીએ? પૃથ્વીને કાપી નાખીએ. ઉપરથી કાપીશું. ઉપરથી આપણે ઉપરથી કાપી. તો હવે ઉપરથી કાપી તો પૃથ્વીના કેટલા ભાગ થઈ ગયા? 2. ઉપરનો ભાગ કઈ દિશા વાળો હતો? તો આને શું કહીશું? ઉત્તર ગોળાર્ધ. શું કહીશું? ઉત્તર ગોળાર્ધ. પૃથ્વી હતી એને વચ્ચેથી કાપી અને કેટલા ભાગ થયા? 2 ભાગ થયા. તો ઉપરનો ભાગ છે એ કઈ દિશા હતી? ઉપરની ઉત્તર. તો આ ગોળાર્ધને કયો ગોળાર્ધ કહેશું? ઉત્તર ગોળાર્ધ. આ નીચેનો છે નીચેનો એ કઈ દિશા હતી? દક્ષિણ. તો કયો ગોળાર્ધ કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની ખબર પડી ગઈ? હા. હવે એવી જ રીતે આપણે પૃથ્વીને સાઈડમાંથી કાપી, ઊભી કાપીએ તો આ દિશા કઈ છે? પૂર્વ. તો આ ગોળાર્ધ ભાગ અલગ પડી ગયા. તો આ કયો ગોળાર્ધ કહેવાય? પૂર્વ ગોળાર્ધ. અને આ ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ. આ પૂર્વ ગોળાર્ધ. તો આ પશ્ચિમ ગોળાર્ધ. તો 4 ગોળાર્ધ થઈ ગયા. ગોળાર્ધ એટલે કે પૃથ્વીને આપણે કાપીએ તો પૃથ્વીના 4 ભાગ પાડીએ ને તો એ આ ગોળાર્ધ છે. આપણે આમ રાખીએ તો અડધી ગોળ દેખાય છે. હવે આ પૃથ્વી ગોળ દેખાય છે એનું પરિણામ એનું આપણે સાબિત કરી શું કરવું પડે? ખુલ્લા મેદાનમાં કાં તો ખેતરમાં આપણે ઉભા રહીએ અને ચારે બાજુ જોઈએ તો પૃથ્વી કેવી લાગે છે? નીચે જમીન અડતી હોય ને એવી લાગે છે ને. તો એ ઉપરથી આપણને ખબર પડે કે પૃથ્વી ગોળ છે. પૃથ્વીના 4 ગોળાર્ધ છે: ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. ચલો ઉત્તર ગોળાર્ધ બતાવો ક્યાં છે? ઉત્તર ગોળાર્ધ છે આ, દક્ષિણ ગોળાર્ધ છે આ, પૂર્વ ગોળાર્ધ છે આ અને પશ્ચિમ ગોળાર્ધ છે આ. તો ઉત્તર ગોળાર્ધને અલગ પાડવો હોય તો બતાવો. હા, જોઈ લીધો ને? હા. દક્ષિણ ગોળાર્ધ કયો છે? હા. ચલો હવે પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ બતાવો હોય તો. પૂર્વ ગોળાર્ધ છે હા. અને આ પશ્ચિમ ગોળાર્ધ. અલગ પાડીને બતાવશો. એમાં પૂર્વ કયો છે ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ કયો છે? આ પૂર્વ ગોળાર્ધ છે અને આ પશ્ચિમ ગોળાર્ધ છે. સરસ. ચલો નમસ્તે. PM શ્રી માંડલ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું ઘર પૃથ્વી એકમમાં વિવિધ ગોળાર્ધ અને વિવિધ વૃત્તો વિશે વિદ્યાર્થી દ્વારા સરસ મજાની પ્રેક્ટિકલની પ્રવૃત્તિ થાય છે. નમસ્તે. PM શ્રી માંડલ પ્રાથમિક શાળામાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ આપણું ઘર પૃથ્વીમાં વિવિધ કટિબંધો વિવિધ ગોળાર્ધ વિશે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિકલ પ્રવૃત્તિ થાય છે.
આ પશ્ચિમ ગોળાર્ધ છે. આ વિષુવવૃત્ત છે.